તારીખે આવી જશે કોન્સ્ટેબલનું રિઝલ્ટ, ડોક્યુમેન્ટ અને ફાઇનલ આન્સર કે હજી સુધી કેમ નથી આવ્યું. આ તારીખે બંને સાથે આવી જશે. તમામ ડાઉટ આ વિડીયોની અંદર જોવાના છે. લેટ્સ ગો, શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલના પરિણામ સત્વરે તબક્કાવાર એને તૈયારી ચાલુ કરી દીધી છે. ભરતી બોર્ડે તૈયારી ચાલુ કરી દીધી છે. વાત કરીએ 15 ઓગસ્ટના બાદ કોન્સ્ટેબલના ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ, એટલે કે જે જગ્યા છે 12,000 જગ્યા છે કોન્સ્ટેબલના, એક જ મિનિટ, 12,000 જે કોન્સ્ટેબલની જગ્યા છે તો એના 24,000 બે ગણા બોલાવશે અને 472 જગ્યા જે કોન્સ્ટેબલની છે એના બે ગણા ઉમેદવારને બોલાવી શકે છે. અને બસ થોડા દિવસ બાદ કોન્સ્ટેબલનું પરિણામ શું થઈ શકે કે જાહેર થઈ શકે છે. એનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અહીં તમે જોઈ શકો છો, હેડલાઇટ કરી આપું કે પરિણામ જાહેર થઈ શકે છે. ઓકે, એક મહત્ત્વના ન્યૂઝ કહી શકાય પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી રિલેટેડ. બીજી વાત કરીએ તો અંગત અનુભવ, એટલે કે ભાઈ આપણા યુવરાજસિંહ દ્વારા એક અનુભવ શેર કરે છે કે સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતાં ઊંચું મેરિટ રહી શકે છે. બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવે, પરંતુ ફાઇનલ મેરિટમાં ખૂબ જ ઓછી છે. બરાબર, આમાં આપણે હજી સુધી કશું કંઈ કહેવા શકીએ નહીં, કારણ કે જ્યાં સુધી ફાઇનલ આન્સર કી નહીં આવે ત્યાં સુધી કંઈ ના કહી શકાય કે રિઝલ્ટ ઊંચું રહેશે કે અપ રહેશે. બરાબર, વેઇટ કરીએ છીએ ફાઇનલ આન્સર કીનો. હાલમાં પીએસઆઈની મુખ્ય પરીક્ષાના પેપરોની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે. મુખ્ય પરીક્ષા ચકાસણી કરતાં હજી વધુ સમય લાગી શકે. તમને ખબર જ છે ઘણી બધી મેન્સ પીએસઆઈનું જે બીજું પેપર હતું એની જે રિટર્ન એક્ઝામ હતી એના પેપરની ચકાસણી કામ ચાલુ છે. તો મને બની શકે છે કે મને એવું લાગે છે કે સ્ટુડન્ટ એકદમ જે આ પેપર છે તમારું, ઓકે સ્ટુડન્ટ, તમારું જે પેપર છે તો સૌ પ્રથમ પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ નહીં આવે, પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે, પીએસઆઈનું રિઝલ્ટ નહીં આવે. જો આમ થયું તો 300 સીટ જેવી બગડી શકે છે, મને એવું લાગી જશે. બરાબર, તો વેઇટ કરો અને ભરતી બોર્ડને જણાવો કે સૌ પ્રથમ પીએસઆઈનું બહાર પાડે, ત્યારબાદ કોન્સ્ટેબલનું જો ફાઇનલ આન્સર કે આવશે તો જ આપણને ખબર પડશે કે મેરિટ કેટલું અટકી શકે છે. વેઇટ કરો. આપણી પાસે તમે જોઈ શકો છો 15 ઓગસ્ટ સુધી વેઇટ કરવાનો સમય છે, તો કશું આપણે ટેન્શન લેવાનું નથી, બધાનું સિલેક્શન થઈ જશે. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.